દીકરીની વિદાયનું એ ગીત તો હજી બાકી છે. આ ગીત તો હતું ભાઈ બહેનના પ્રેમનું, કે ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય, કે બેનડી પોતાના ભાઈ માટે બધું કરી શકે, એનું પ્રેમ, એ પ્રેમનું ગીત હતું. હવે જે વિદાય વેળાની વાત હતી કે જે દીકરી 17 થી 20 વર્ષની થઈ હોય પોતાના બાપની ઘરે, એમ કહેવાય હજારો વાર ઉમરો વેઠો હોય, પણ આજ ઉમરો એને ડુંગરા જેવો લાગે છે. આજ ઉમરો એ વટી નથી શકતી, એમ કહેવાય કે એના પગ નાન્યા જામી ગયા છે. અને એ દીકરી હવે દીકરીને વેરડામાં બેહારીને વિદાય કરે છે ત્યારે એમ કહેવાય કે ગામના વડલા પીપળાએ આ શાંત થઈ ગયા હોય અને દીકરીની વિદાય વેળાને નિહાળતા હોય, અને એમ કહેવાય કે વડલા પીપળાએ રોતા હોય ને એવું દ્રશ્ય આખું ખડું થઈ ગયું હોય. અને એ વિદાય વેળાનું ગીત એટલે કે કાળજા ઘેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એટલે બાપ એમ કહે છે કે મારા કાળજાનો કટકો આજ મારી હાથમાંથી છૂટી ગયો. આજ એમ લાગે કે આ જાન આવી હતી જે વરાજાની, એ જાન લઈને નથી ગઈ પણ મારો જીવ લઈને વહી ગઈ, મારો જીવ લઈને વહી ગઈ. એવું આ ગીત છે. કાળજા ઘેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કાળજા ઘેરો કટકો મારો ગાંઠથી. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. મમતારું 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 જેમ વેણુમાં વેણો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. છબતો નહીં જેનો ધરતી પર પગ ત્યાંથી જી ગયો. પણ ડુંગરા જેવો ડુંગરા જેવો ઉમરો એને બાંધરે ઓળગ્યો. કાળજા કેરો કટકો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો. પરિણામ શું લખે? લૂંટાઈ ગયો મારો રાજ ખજાનો, કવિ દાદ હું જોતો પણ જાગ ગઈ જાણે જાન ગઈ જાણે ચાંદને લઈને સુનો કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો પણ એ કાળજા ઘેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. જે દીકરીની વિદાયની વેળાનો પ્રસંગ હોય, બાપના જીવનમાં એનાથી કરુણ કોઈ પ્રસંગ હોતો નથી. અને બાપ એમ કહે કે કદાચ આખા જીવનની એને મૂડી ભેગી કરી હોય ને, એ પોતાની દીકરીને આ લગ્નમાં એમ કહે કે બધું ખર્ચી નાખે, વાપરી નાખે. કારણ કે એ કાળજા કેરો કટકો તો છે પણ એ બાપનો ખજાનો છે. એ જાન જ્યારે જાય ત્યારે બાપનું બધું લૂંટીને જાય એવું કહેવાય. એટલા માટે એ વિદાય વેળા તો બહુ વહમી હતી. જેમ એને વિદાય આપી એમ અમે પણ અમારી વાણીને અહીંયા વિરામ આપીએ છીએ. કહું બાની અહીંથી વિદાય કરીએ સુરતની માલપાથી. એટલે જે ભાઈએ કીધું કે મિત્ર માટે એક ફરમાઈશ, અને એમાંય ખાસ એમ કીધું કે મિત્ર એક એક્સપાયર થઈ ગયો.
કારણ કે ભાઈબંધી છે ને એ સંબંધ એવો છે ને એક અલગ પ્રકારનો જ આખી દુનિયામાં સંબંધ છે કે જ્યાં લોહીનો સંબંધ ન હોય પણ એ ભાઈબંધી હારે એવું છે દિલથી દિલનો તાળ મળી જાય ને એ બધાને મળતોય નથી પાછો જગતમાં. ઘણાને એવા હોય કે બાજુમાં બેહવા વાળા બીજા હોય ને વાહે વાતો કરવા વાળા બીજા હોય, પણ જેને હાચા ભાઈબંધ મળી ગયા ને એને એમ કહેવાય ભવપાર થઈ ગયો. રાતના 12 વાગે કદાચ ફોન કરે ને એની પાસે ભલે પૈસા ન હોય, તમે એમ કહો કે મારે ભાઈબંધ હું અહીંયા ઉભો છું મારે એટલા પૈસાની જરૂર છે, એની પાસે નહીં બધી બીજા પાસેથી ઉછીના લઈને તમને દે. એ ભાઈબંધો એવા હોય. અને એ ભાઈબંધ જ્યારે એમ કહેવાય કે ભવનો ભેરું જ્યારે ખોવાઈ જાય ને એનાથી મોટું દુઃખ આ દુનિયામાં કોઈ હોતું નથી. ભાઈબંધ માટે એમ કહેવાય આખો ભાઈબંધ ઢળીને પડી જાય દુનિયામાં. પછી એના માટે કોઈ દોસ્તી કરવા લાયક પછી એને વિશ્વાસ જ ન આવે હું કોઈ પર, કારણ કે એને ભગવાને જ વિશ્વાસ તોડી નાખ્યો કે આવો રૂડો મારો ભાઈબંધ હતો, જો ભગવાન લઈ જાય તો મારે બીજો એક હારો ભાઈબંધ કરવો નથી. અને એ ભાઈબંધ માટે એમ કહેવાય કે ભીતરનો ભેરું મારો ખોવાનો, મારો આત્મો ખોવાનો, કે હું ઈ જ્યાં સુધી મારી યારે હતો ને ત્યાં સુધી હું હોળે કળાએ ખીલતો, હું ભેરો લાગતો, પણ ઈ ગયો ને એ પછી એનું મારી જિંદગીમાં રોનક ગઈ. ઈ ગયો પછી મારી જિંદગીમાંથી એમ કહેવાય કે બધું વહી ગયું. એટલે એના માટેનું એક ગીત છે કે ભીતરનો ભેરું મારો આત્મો ખોવાનો. ભીતરનો ભેરો મારો આત્મો ખોવાનો, માર્ગનો છેદનારો અભોગીયો ખોવાનો રે. વાત વિસામાલે તો જોયો તો કેજો, જોયો તો કેજો. એ નરે વિનાની મારી કાયા છે પાગડી, એ નરે વિનાની મારી કાયા છે પાગડી રે. આખું છતાંય મારી આખું છે લાગણી, મારા ને સર્વરિયાનો ભોગિયો ખોવાનો રે. વાત વિસામાલે તો જોયો તો કેજો. એને ચિઠ્ઠી મળે કે ના મળે, જો કદાચ તમને કોઈને કીધા વગર હાલ્યો ગયો હે, કોઈને કીધા વગર હાલ્યો ગયો છે, ચિઠ્ઠીના કોઈ સંદેશ જાને वो कौन संदेश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. एक आह भरी होती हमने न सुनी होती, जाते जाते तुमने आवाज खुदी होती. उस वक्त कहा थे हम जहाँ तुम चले गए, जहाँ तुम चले गए, जहाँ